લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વારાહી માનપુરા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત. પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલા માનપુરા પાટિયા વિસ્તારમાં મંગળવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા સમગ્ર પથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ રોડ ઉપર ઉભેલા ટેન્કર પાછળ બાઇક ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર ભરતભાઈ કુંભાભાઈ નિરાશ્રિત અને તેમની પત્ની મિત્તલબેન ભરતભાઈ નિરાશ્રિતને ગંભીર ઇજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક દંપતી સમી તાલુકાના મોહમ્મદપુરા ગામના રહેવાસી હતા. તેઓ સાંતલપુર વિસ્તારમાં આવેલા મિત્તલબેનના પિયરના મુલાકાતે ગયા હતા. બાદ પરત પોતાના ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે વારાહી માનપુરા પાટિયા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાનો સૌથી કરુણ પાસો એ છે કે બંનેના લગ્નને હજુ સુધી 1 વર્ષ જેટલો જ સમય થયો હોવાનું જાણવા મળ્યું છે. લગ્ન જીવનની શરૂઆતના દિવસોમાં જ અકસ્માતે બંનેના જીવ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક સાથે પતિ પત્નીના મોતના સમાચાર ગામમાં પહોંચતા પરિવારજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટનાના પગલે સમગ્ર મોહમ્મદપુરા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. યુવાન દંપતીના અકાળ અવસાનથી ગ્રામજનો પણ શોકમગ્ન બન્યા છે. અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ માર્ગ સલામતી અને રોડ પર ઊભા રહેલા ભારે વાહનોને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર માર્ગ અકસ્માતની વધતી ઘટનાઓ અને સાવચેતીના અભાવ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.